ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું સુરત જિલ્લામાં પ્રથમ વખત આગમન થતાં તેમનું સૂતરની આથી પહેરાવી પુસ્તકોની ભેટ આપી ભવ્ય અને ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું। સુરત અને તાપી જિલ્લા ભાજપના સંયુક્ત ઉપક્રમે બારડોલી ખાતે આયોજિત જાહેર અભિવાદન સમારોહ પહેલા કડોદરા 4 રસ્તા ખાતે પ્રદેશ અધ્યક્ષનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપના સંગઠનના પ્રમુખ, નગર પ્રમુખ, હોદ્દેદારો, મંત્રીઓ તેમજ અન્ય આગેવાનોએ જગદીશ વિશ્વકર્માનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું। કડોદરા 4 રસ્તાથી બારડોલી સુધીની ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 1000થી કાર અને બાઇક ચાલકોએ ભાગ લીધો હતો। આ રેલીમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપરાંત અન્ય આગેવાનો પણ સામેલ થયા હતા, જે બારડોલી ખાતેના જાહેર સમારોહ તરફ પ્રયાણ કરી હતી। આ રેલી અને સ્વાગત સમારોહ દ્વારા ભાજપના કાર્યકરો અને આગેવાનોએ પ્રદેશ અધ્યક્ષના નવા કાર્યકાળને લઈને ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ સર્જ્યું હતું। આ પ્રસંગે સંગઠનની એકતા અને પ્રદેશ અધ્યક્ષ પ્રત્યેનો વિશ્વાસ પ્રદર્શિત થયો હતો। આ અવસરે બારડોલી ખાતે આયોજિત જાહેર અભિવાદન સમારોહમાં પણ ભાજપના કાર્યકરો અને સમર્થકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત।